જડી બોલે ને માથું મારું દુખે છે, જડીબ ના બોલે તો અહીં મારું ફફડે છે, ફફ 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 શું થયું? આજો વ્હાઈટ વાળ, આ જવાનીમાં વ્હાઈટ વાળ આવી ગયા ડબુડી. આવે આવે ધીરે ધીરે બધું આવે, સમજ પડી? પણ તમે હવે છે ને જરાય ચિંતા ન કરતા હો. હું તમારી જિંદગીમાં આવી ગઈ છું ને, તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હવે એ તો ખબર જ છે, તું ફેવિકોલની જોર છો, તું ફેવિકોલનો તોડ છો. એકવાર ચીપકી ગયા પછી ઉખેડવાની ખબર નથી પડતી. પોપા રોજ લડવાનું, રોજ લડવાનું. આજે તો રજા પાડ, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. સોરી ડબુડી, મને ભૂલાઈ ગયું તું. આજે આપણી મેરેજ એનિવર્સરી છે. એક કામ કરીએ, આજે લડાઈ ઝઘડો બંધ. હા, આજનું પેકેજ આપણે કાલે વાપરીશું. તારું મોઢું સારું નથી, વાતો તો સારી કર. હા, અરે સોને ડબુડી, સોરી, મને છે ને તારી યારે મસ્તી કરવી બહુ ગમે છે, મને મજા આવે છે. હા, જો તું છે ને આમ, હું તારી યારે તને ગુસ્સો અપાવું, તું ગુસ્સામાં આવો ને તો લાલમ લાલ ગુલાબી કળી જેવી લાગે છે. અને જો તારા મોઢામાંથી બોલેલા બોલ છે ને, એ ઝરણાના ખળખળ 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 વહેતા નીર જેવા મધુરા મીઠા લાગે છે. ડબુડી, તારા વગર મારી જિંદગી અધૂરી છે ડબુડી. પણ હવે ખોરક પદુડા ના થાવ. હા, અને કયો જમવાનું શું બનાવ? શું બનાવ જમવાનું? અરે આજે તું મને જે ખવડાવીશ ને એ ખાઈ લઈશ. આજે તારા હાથના, તારા પ્રેમની તું મને જે ખવડાવીશ ને જે ખાઈ લઈશ. નહીં પ્રાણનાથ, નહીં, આવું નહીં બોલો. મને તમારા દુશ્મન. એટલો બાજુ મોકલો. મોકલા, આજે તો તું ગયો. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અરે પણ આમાં મોકલો ક્યાંથી આવ્યો? ઈ તો છે આપણો મોટામાં મોટો દુશ્મન, મોહબ્બત કે દુશ્મન. અરે બાબા, આજે એનિવર્સરીના દિવસે એ મુકલાને બાજુ પર મૂકો ને. શું કામ એ વાત યાદ દેવડાવો છોકરાઓ? ઇતિહાસ ગયો છે. ઇતિહાસના પાના ફેરવો ને ત્યારે જ ખબર પડે કે કઈ ખાણમાં હીરા છે અને કઈ ખાણમાં કોલસો. પપ્પા તમે જવા દે ને. હા, આપણી એનિવર્સરી છે. હા, જો ગમે કર્યું પણ આપણા પ્રેમની જીત થઈ, જીત. હા, જીત તો થઈ, પણ ઓલા મોકલાય આ તારા બાપાને કેવા ચડાવ્યા હે કે આ મારું નામ ભૂલી ગયો. ભોપો. હા, ભોપાનો પરિવાર આખો મીઠા વગરનો છે. લે બોલો, ભોપો આખો બધી રખડપટ્ટી કરે છે. ભોપો આમ ને ભોપો તેમ ને ફલાણું ને ઢીકણું ને મોકલો. બસ પ્રાણનાથ, બસ જવા દો એ વાત. છતાં મેં હાર નહોતી માની. મેં મારા બાપાને કીધું કે હું પરણીશ તો માત્ર ને માત્ર મારા પોતા સાથે. સીધી વાત, નો બકવાસ. રાત દિવસ એક કર્યા, લડાઈ ઝઘડા કર્યા, અરે જયા પાર્વતીના વ્રત કર્યા 4 ટાઈમ ખાઈને. અને પછી તને ખબર છે, મેં કહ્યું કે મારો પપ્પો મારો છે અને હું મારા પપ્પાની. અને છેવટે આપણી જીત થઈ. આપણી જીત થઈ. પપ્પો મારો અને ઢબુડી પપ્પાની. હાસી વાત છે તારી ઢબુડી. આ તારી હિંમતના કારણે તો હું હડી ખામ ઊભો છું. બાકી તારી પ્રેમમાં તો હું મજનુ બની ગયો તો.
અરે મેં તો શનિવારીમાંથી ફાટેલા કપડાં ખરીદી લીધા હતા. ફાટેલા હા, અને માર્કેટમાંથી નીકળું ને તો આ લોકો બધા મને પથ્થર મારે અને ત્યાં તારી એન્ટ્રી થાય અને તું ગીત ગાય. कोई पत्थर से ना मारो मेरे दीवाने को, कोई पत्थर से ना मारे मेरे दीवाने को, कोई पत्थर से ना मारे मेरे दीवाने को. બસ આજ ગીત હું વિચારતો તો બોલો. થોડીક વાર હજી હાલ્યું હોત ને હા. તો એને તું પથ્થર નહોતા માર્યા, હા. પણ તારું આ કુંડું મારો ખંભો ભાંગી નાખે. મજા કરે છે બહુડાયો મારો બકડો પોપો. હું શું કહું, હા, આજે મને ક્યાં ફરવા લઈ જશો? ફરવા? અરે ગાંધી, મારું હાલે ને? તારું હાલે છે એટલે મારું હાલે ને તો તને સ્વિટ્ઝરલેન્ડ લઈ જા. સ્વિટ્ઝરલેન્ડ? અરે સ્વિટ્ઝરલેન્ડ ના એ બર્ફીલા પહાડમાં એને હું ને તું ને હું એકબીજા બરફના ગોળા બનાવીને હામાં એવા ફેંકી અમે હારે ઊભા એવા ગીત ગાઈ કે હું ને તું ઠંડીમાં. ઓહો મજા આવી જાય. બહુ મજા આવે છે. ચલો 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 સ્વિટ્ઝરલેન્ડ ચલો. ઠંડી લાગી ગઈ છે, પેલા સ્વેટર. સોરી, મસ્તી. બાપા, મને વિચાર આવે છે. ચાલ ને મને સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ ને, મારે બરફના ગોળા ખાવા છે. આમ બરફના ગોળા બનાવીને ફેંકવા છે. લઈ જાઓ એ ઢબુડી, સ્વિટ્ઝરલેન્ડ અહીંયા છે, આમ 100-200 કિલોમીટરમાં આવી જાય. સ્વિટ્ઝરલેન્ડ બહાર એવું, બહાર વિદેશમાં. તો પણ એ આપણા દેશમાં નથી. તો પણ મને લઈ જા બસ લઈ જા. એની હાવ એની કોસ્ટ મને લઈ જા. એની કોસ્ટ કોની બહુ? હે? સ્વિટ્ઝરલેન્ડ જવા માટે આપણી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. પેલા ઈ કઢાવવો પડે, એમને નથી જવાતું. હવે અમદાવાદ જવું છે કે આ બસમાં બેઠા તો નીકળી ગયા, ડઈ ગયા, વયા ગયા. બોપા, તું પહેલા જેવો નથી રહ્યો. સાંભળ તો ખરા મારી વાત. મન નથી કરવી વાત. આ લગ્ન પહેલા કેવો હારો હતો, મારું બધું કરું કરતો હતો, અને લગ્ન પછી પાણી નથી પીવડાવતો. એ ડબુડી, હા, તું સ્મોલ કીકલી છો હે કે તને મારે પાણી પીવડાવવું પડે? કે પછી તું બીમાર છો, કે પછી તારા ટાટિયા ભાંગી ગયા છે, કે તારા પછી હાથ ભાંગી ગયા છે? બસ રહેવા દ્યો, બધી ખબર છે. હવે તો મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. હું પડી ગયો છું? અરે હાથ ધોઈને હું પડી ગયો છું કે તું? મારું જીવન આખું ધૂળ ધારી કરી નાખ્યું છે. અરે, આજના દિવસે આપણે ઝઘડો કરવાની રજા રાખવાની હતી, એની જગ્યાએ એવું બોલીને મારે ચોટી કેટલો કરી નાખી છે કે મારે વગર કીધે મગજનો. રહેવા દેજો. હવે બોલતા નહીં, એક પણ શબ્દ નહીં બોલતા. તમને મારામાં રસ નથી રહ્યો. પહેલા તો મધમાખીની જેમ આગળ પાછળ ફરીને રસ લઈ લીધો, અને હવે કહે છે કે ગમતી નથી. જીતને બોલતા જો ઢબુડી, આ જીવન છે ને, આ જીવન એકબીજાના વિશ્વાસ ઉપર ચાલે છે, શંકાની સોય ઉપર નહીં. આ તો કોઈ ફોન આવી ગયો તો ભૂલથી પૂછી લીધું કે કેમ છે તમને, તો માથે ચડીને નાચ કરો છો તમે. હવે જો છોકરીનો ફોન હોય, કોણ હતી, શું હતી, શું કહેતી હતી, ક્યાં જવાનું છે, કોણ હતી, ક્યાં હતી, શું હતી, ક્યાં જવાનું છે, પ્રશ્નો પૂછીને શંકા જ કરવાની. બસ શંકા. ભૂલથી જો કંપની વાળીનો ફોન આવી ગયો ને એમાં છોકરી હોય ને તો મારું દહીં કાઢ નાખે. કોણ હતી, શું હતી, હે, અચ્છા જોવાનું છે, ચાલુ લાગે છે. શું ચાલુ? કંટ્રોલો. મને અહીંયા ખબર નથી ઓલી કાળી છે, ધોળી છે, જાડી છે, પતલી છે,
રૂપાળી છે, કદરૂપી છે, પણ નહીં અને શંકાની તો કરવી પડે શંકા કરવી પડે તમારા જેવા પુરુષો પર. મેન ઘેરતા જાય, મળતો લાભ લેતા જાય. વિકી ડોનર. શું કીધું? વિકી ડોનર. બસ જો આ વિકી ડોનર આવી ફિલ્મો જોઈને જ મગજ બગડ્યો છે. મગજ મેં બગાડ્યો છે. આજકાલની ફિલ્મો વિકી ડોનર. અરે અમારા જમાનામાં ફિલ્મો હતી કાંઈ. તમારો એટલે આપણો સાજન તારા સંભાળના હા લેતા જાજો. હા હે બૈયરમાં મંડું નથી લાગતું. પીયું એકવાર આવજો મારા ગામડે. હું કંટોળો આવે ગામડેમાં છે કઈ? હા હવે ક્યાંથી હોય સાજનના સંભાળના? એ બધું છે ને લગન પહેલા હતું, લગન પછી ક્યાં સજની ક્યાં સાજન, મધુ રજની ક્યાંથી થાય? હે ભગવાન, હે ભગવાન. જો ઢોળી કાલી એક હાથથી નો વાગે, બે હાથથી વાગે. અરે પાડો, તાલી પાડો, તાલી પાડો. જોઈએ ને તો સાડીને પોલકો હું આપીશ. ઘરે ઘરે જઈને તાલી પાડો. કમ સે કમ ઘરમાં 2 રૂપિયા તો આવશે. વાહ વાહ ટબુડી વાહ. તે તો મને તાલી પાડવા માટે જ રાખ્યો છે ને. નહીં એટલે તને મારી મેં તારા માટે શું શું નથી કર્યું આઈને દેખાડું. નથી ભૂલી, બધું યાદ છે. આ હિસાબ કિતાબ કરવા ના બેસો, બધું યાદ છે. વાત કરે છે આ હિસાબ કરવા બેસો ને તો હિસાબમાં રૂપિયા મારે જ વધારે લેવાના નીકળશે. હજારોમાં નહીં, લાખોમાં. એ ઢબુડી આપણી પતિ પત્નીના સંબંધોમાં પૈસા ક્યાં વચ્ચે આવ્યા? પડી ગઈ ઢીલો, હા પડી ગયો ઢીલો. જોયું, આવી ગયો ને લાઈન પર. રૂપિયાની વાત કરી એટલે પોપટની જેમ બોલતો થઈ ગયો. એ ઢબુડી સાંભળ ને, હમ છોડ ને આવી બધી માથાકૂટ. આજે આપણી એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી. બોલ ઢબુડી બોલ, તારે ક્યાં તારે ક્યાં ફરવા જાવું છે? બોલ મારી બચુડી, મારી ચકુડી, મારી રકુડી, મારી બકુડી, મારી ક્યાં ફરવા જાવ છે એમ? આવી ગયો લાઈન પર, હા સીધી લાઈન પર આવી ગયો. પણ જા, આ પહેલા ઝાડે જતો આવ એટલે આ ગંધાતું બધું બંધ થાય. આ બધું છે ને તારા લીધે થયું છે. મારા લીધે? હા, આ હવારમાં આલુ પરોઠા ખવડાવી દીધા છે. અત્યારે બધું ડખે ચડ્યું છે. હા, આ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ કેવી રીતે ખબર પડે? ઈ જ કહું છું, અમને ક્યાંથી ખબર પડે? અમે તો વાયા વિરમ ગામ આમ છે ગામડેથી આવ્યા છીએ સવારની બસમાં. બસ હવે હા, આ જૂના ડાયલોગ છે ને મારવાના રહેવા દે. આ સુરતની ગટર સુધરી ગઈ પણ તારા ડાયલોગ ના સુધર્યા. ભલે ભલે તમે સુધરી ગયા ને, બસ અમારે નથી સુધરવું. અમે દેશી જ બરાબર છે. અરે દેશીમાં જે મજા છે ને એ વિદેશીમાં નથી. દેશી નંબર 1 પોટલી મારું. આ ડુક્કર ને દૂધપાક તો ન થદે. ડુક્કર સબડું હું ડુક્કર કાંઈ વાંધો નહીં. મને તે ડુક્કર કીધું છે ને, મળશે એનો જવાબ પણ તને મળશે, પણ કાલે. કારણ કે આજે આપણી હેપી મેરેજ એનિવર્સરી છે એટલે તને આનો જવાબ કાલે વ્યાજ સાથે મળશે. હા રમીલા, હા અચ્છા. અરે વાહ 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 વાહ, શું વાત છે. આજે તારો બર્થડે છે. હેપી બર્થડે, હેપી બર્થડે, ડાર્લિંગ, હેપી બર્થડે. અરે અરે આવું ને, હમણાં જ આવું છું. ના ના, હવે મારી એનિવર્સરી છે તો હું થઈ ગયું. ઈ ક્યાં જરૂરી છે? જરૂરી તારો બર્થડે છે. તારો બર્થડે ઉજવવો જરૂરી છે.
ના ના, આપણે એક સરસ મજાની હોટલ રાખીશું. એમાં સૌ પ્રથમ પેલા તારી કેક કાપીશું, પછી આપણે હોટલમાં ખાશું પીશું અને પછી મજા કરીશું. હા હા હા, મૂકું છું. અરે હમણાં જાઉં છું. મારાથી પપ્પા હાથે ખોટું વર્તન થઈ ગયું. પપ્પા હાથે ખોટું વર્તન થઈ ગયું, સુધારવું પડશે. એનિવર્સરી બગડશે બાપા રે. હા હા હા, બસ મેં ઊભી રહું, આવું છું. હો. હા. ક્યાં હાલ્યા ધાનવીર, ક્યાં હાલ્યા? જોયું નહીં, રમીલાનો ફોન હતો, એનો બર્થડે છે, એને વિશ કરવા જાઉં છું. વિશ કરવા જાઓ છો કે કિસ કરવા જાઓ છો? આપણો સ્વભાવ એવો છે ને કે આપણે કોઈ ના ન પાડી શકીએ. ના ન પાડી શકે, પણ હું સવારથી અહીંયા આમ સજી ધજીને બેઠી છું. એને શું કેન્સલ, પ્લાન કેન્સલ. કેન્સલ? કેન્સલ કેન્સલ એટલે કેન્સલ. પપ્પા આવું કરવાનું હું મજાક ન કરી શકું. મારો એટલો અધિકાર નહીં, હું તો મજાક કરી દીધી. પપ્પા આવું ના કરને, માફ કરી દે ને. હવે નહીં ઝઘડું, બસ. જી, આ સીધી આંગળીથી ઘી નો નીકળે ને તો આંગળીને વાકી કરવી જ પડી. સમજા? મારી જબુડી બોલ તો કરે, ક્યાં ફરવા જાય છે? આ તને લઈ જાઉં.